હાલો જો મિત્રો આપણે આવી ગયા છીએ મુખડા દાદાના મંદિરે ઘોઘા. મુખડા દાદાનું મસ્તક હતું એના આપણે આગળ દર્શન કરાવી દીધી. જો મિત્રો તમે દર્શન કરી લો મુખડા દાદાને. તો જો મિત્રો અહીં લોકેશન એક નંબરે આવેલી ઘડીકમાં જવું એમ નહીં થતું. અત્યારે જો આમ એક નંબર લોકેશન આમ કાંઈ આમ લીલું સામ અત્યારે હે સોમાહું એટલે હું નથી કા કેમ મોજ આવી ગઈ કાલ. હા જો મિત્રો અમારા સાગર કા અહીંયા इसको खावा मिला है सागर का. तो फाइनली मित्रों આપણે પહોંચી ગયા છીએ સદલપુરના રો. હાલો મિત્રો કેમ છો તમે બધા? મજામાં છો? સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે જવાનું છે આપણે ફરવા ખદલપુર ને અમારા મુખડા દાદા અને તેના દર્શન પણ તમને કરાવશું ને ક્યાં જવાનું છે તમને આગળ વ્લોગમાં બતાવશું. તો જો અત્યારે આપણે થઈ ગયા છીએ 4 ને આગળ કઈ રીતનો બધો પ્લાન છે એ તમને વ્લોગમાં આગળ બતાવશું. હાલો જો મિત્રો આપણે આવી ગયા છીએ મુખડા દાદાના મંદિરે ઘોઘા, જ્યાં મુખડા દાદાનું મસ્તક હતું એના આપણે આગળ દર્શન કરાવી દીધી. જો દાદા એને દર્શન કરી. હાલો જો આપણા ભાઈ બહેન શું સંજયભાઈ. હા જો મિત્રો તમે દર્શન કરી લો મુખડા દાદાને. શું સંજયભાઈ દર્શન કરી લીધા ને? હા લો આગળ આખું ભાઈ દર્શન કરી લીધા. હા હા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સદલપુરના. જો લોકેશન કંઈક આવું છે. અહીં જો હિસકા અને એવું બધું છે ને ઝાડવા છે બધે ને જો મંદિર અંદરલી દર્શન થાય તમને કરાવી દઈશું. થોડીક વાર લાગે અહીંયા. હજી દાદાનું એક બીજું જૂનું મંદિર છે એ તમને આગળ બતાવશું ને આ હમણાં નવું બન્યું છે. મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરમાં ને પહેલા તમે સાઉન્ડમાં દર્શન જય સાઉન્ડમાં લખી નાખજો. હા હવે મુરલીધર દાદાનું દર્શન કરી લો તમે. હાલો આગળ મુખડા દાદાનું દર્શન કરી લો. જય મુખડા દાદા લખી નાખજો કોમેન્ટમાં. તો મિત્રો એક નંબર વ્યૂ અત્યારે આમાં બધું લીલું સમ છે એટલે લીલું પ્રોગ્રામ બધા રમે. જો મિત્રો અમારા સાગર કા અહીંયા इसको ખાવા મળ્યા હકા સાગર કા ફૂલ મોજ આવી ગયેલા કેવું. હા જો અહીંયા થોડી વાર પહેલા મિત્રો વરસાદ આવી ગયો, પાણી ભરેલા બધું. આવડું આ મંદિર છે એ દાદા નવું મંદિર છે. હાલો તમને પેલા દર્શન કરાવીએ. જય મુખડા દાદા કોમેન્ટમાં લખી નાખજો ને. લોકેશન જો એક નંબર. હા જો આવડો મંદિર એ નવું છે ને અહીંયા છે એ મંદિર જૂનું છે. જો અહીંયા ફોટો હાલે. જો મિત્રો અહીંયા આવી જશે આપણે સંજયભાઈ, કૌશિકભાઈ ને અકુભાઈ ને બધા ફોટા પાડે. કા નથી કા હું નથી કા કેમ મોજ આવી ગઈ કાલ. હા પેલા આપણે જ્યાં ઘોઘા પછી ખદલપુર. હા હવે સંજયભાઈ ઘરે વાગવા ને કે હા હાલો આગળ જો મિત્રો આમ લોકેશન તો જુઓ આમ એક નંબર જુઓ. અત્યારે બધું આમ લીલું સામ અત્યારે હે સોમાહું એટલે તો જો મિત્રો અહીં લોકેશન એક નંબરે આવેલી ઘડીકમાં આમ જવું એમ નહીં થતું. અત્યારે જો આમ એક નંબર લોકેશન આમ કા હતી કા. હા બહુ મસ્ત લોકેશન. હા ફોટા પાડવા એમ જ ચા કરે વિડીયો ઉતારો એમ કા. હા બહુ મજા આવી. જો મિત્રો અહીંયા આમ અમારા ભાઈ બંધ બધા ફોટા ને એવું વિડીયો બનાવે કા સાગર કા. હા ખરું. હા જો મિત્રો સાગર કા મળી જશે. સાગર કા દર્શન કરી આવ્યા કા. હા મજા આવી તમને. હા તો જો મિત્રો આપણે દર્શન કર્યા. એવડું મંદિર હતું ને આપણે આ જૂના મંદિરે સ્થાપિત છે ને દર્શન કરી લીધા ને હવે આપણે આગળ વધીએ કઈ રીતનું છે પછી તમને બતાવી બ્લોગમાં. હા હાલો તો મિત્રો આપણે દર્શન કરી લીધા અને હવે હેઠે જઈએ છીએ. નાસ્તો બાસ્તો કંઈક કરીએ છીએ કાકુ ભાઈ. હા નાસ્તો કરી લઈએ ને ભૂખ લાગી જાય છે કા. સવાર ના આવેલા છીએ. સવારનું કઈ ખાધું નથી સર ભાઈ. સવાર ને ખાધું કાઈ ને ખાધું. હાલો તો આગળ ઘરે ને ખાઈને આવે ઈતી અને અહીંયા કેટલા વાગ્યા કઈ કોને ખબર. જો મિત્રો આવો કે નિહાણી છે. આખો આઈને બંને મારો ફોટ આઈ લે.
ફાઇનલી મિત્રો આપણે ઘોઘા જા ને પછી નાલી જા ખદલપુર નાલી આપણે આવી જઈએ ઘરે ને ના મિત્રો વરસાદ આંબી ગયો હો ને એ વરસાદ કેટલો બધો હતો એટલે વિડીયોમાં બતાવવાનું નહીં ને આ વિડીયો તમને વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દો. મળશું કોઈ નવા કે ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય.